ધાર્મિક ધ્યાન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હનુમાનજી અને ભગવાન શિવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું। આ યુદ્ધ શા માટે થયું અને તેમાં કોની જીત થઈ તો એના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું। ભગવાન શિવનું હનુમાન સાથે વિનાશક યુદ્ધ શા માટે થયું? ત્રેતા યુગમાં રામ અને રાવણના યુદ્ધ પછી રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમણે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું। યજ્ઞ કર્યા પછી ઘોડો મુક્તપણે ફરવા માટે છોડી દેવામાં આવે છે, જેની પાછળ યજ્ઞ કરતા રાજાની સૈન્ય સેના હોય છે। જ્યારે આ ઘોડો દિગ્વિજય યાત્રા પર જતો હતો ત્યારે સ્થાનિક લોકો તેની પરત આવવાની રાહ જોતા હતા। રાજા સાથે યુદ્ધ થયું। જેણે આ ઘોડો ચોર્યો કે રોકી લીધો અને ખોવાઈ ગયો હોય તો પછી બીજા ઘોડાથી આ ક્રિયા ફરીથી શરૂ કરવામાં આવતી હતી। એકવાર લવ અને કુશ અશ્વમેઘનો ઘોડો રોકીને શ્રી રામને પડકાર આપ્યો હતો અને પછી હનુમાનજીને યુદ્ધ માટે મોકલ્યા હતા। લવ અને કુશ સાથેના યુદ્ધ દરમિયાન હનુમાનજી સમજી ગયા કે તેઓ કોણ છે, તેથી તેણે લવ અને કુશના હાથમાં પોતે કેદી બની ગયા। પછી પાછળથી લક્ષ્મણ વગેરે યુદ્ધમાં ગયા અને પરાજિત થયા। અંતે શ્રી રામ આવ્યા। એ જ રીતે જ્યારે યજ્ઞનો ઘોડો દેવપુર પહોંચ્યો ત્યારે શિવ ભક્ત રાજા વીરમણીનો પુત્ર રૂકમંગદે શ્રીરામનો ઘોડો રોકીને તેને બંદી બનાવી લીધો હતો। હવે દેવપુર અને અયોધ્યાની સેના વચ્ચે યુદ્ધ થવાનું હતું। વીરમણીએ સાંભળ્યું કે શ્રીરામના અનુજ શત્રુઘ્નની સેના યુદ્ધ માટે આગળ વધી રહી છે। ત્યારબાદ તેણે પોતાના મજબૂત શક્તિશાળી કમાન્ડર રિપુવરને સશસ્ત્ર સૈન્ય તૈયાર કરવા આદેશ આપ્યો। ત્યારબાદ રાજા વીરમણી શિવના ભક્ત તેમના વીરમાની ભાઈ વીરસિંહ, ભત્રીજા બાણમિત્ર અને રાજકુમાર રૂકમંડકને સાથે યુદ્ધના મેદાનમાં પહોંચ્યા। એક ભયંકર યુદ્ધ થયું જેમાં હનુમાનજીએ બધાને પરાજિત કર્યા। અંતે હનુમાનજીએ વીરમણીને બેભાન કરી દીધા। શિવજીએ વીરમણીને વરદાન આપ્યું હતું કે જ્યારે પણ સંકટ આવે ત્યારે હું તમને મદદ કરીશ। ભગવાન તેમના ગણો સાથે યુદ્ધના મેદાનમાં પહોંચ્યા। વીરભદ્રએ શત્રુઘ્નના પુત્ર પુષ્કલ અને શિવે શત્રુઘ્નને જઈને ઈજા પહોંચાડી। હનુમાનજીએ બંનેને રથમાં રાખી સુરક્ષિત કર્યા। પછી હનુમાનજી ગર્જના કરતા સૈન્યનું મનોબળ વધારી આગળ વધ્યા અને શિવની સામે ઊભા થયા। ત્યારબાદ બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું, કેમ કે હનુમાનજી એક રુદ્રાવતાર હતા અને તેમને બધા દેવી દેવતાઓએ વરદાન આપ્યું હતું કે તમને કોઈ શસ્ત્રથી બાંધી શકશે નહીં અથવા પરાજિત કરી શકશે નહીં। આને કારણે ભગવાન શંકર અને હનુમાનજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું। બંને બાજુથી તમામ પ્રકારના દૈવી શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હનુમાનજી પાસે શિવના દરેક દૈવી શસ્ત્રનો વિકલ્પ હતો। શિવજીના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ પ્રાણીઓને સાચવવા માટે કોણ શ્રેષ્ઠ છે? ભક્તિ કેટલી નિષ્ઠાવાન હોઈ શકે? મારો અંશ હનુમાન શું ખરેખર પરમ ભક્ત અને પરમ યોદ્ધો છે? શિવજી હિંસક બનીને આગળ વધે છે। તેઓ ત્રિશૂળ ઉપાડી હનુમાનજી પર ભયંકર પ્રહાર કરે છે। આ પ્રહાર સ્વર્ગમાં વીજળી જેવો જળહળાટ ઊભો કરે છે। હનુમાનજી લંબાયેલી પૂંછ સાથે આ પ્રહારને રોકી દે છે। શિવજી માયાના જુદા જુદા રૂપ ધારણ કરે છે। તેઓ ક્યારેક ભયંકર વિશાળ સ્વરૂપ ધારણ કરી લે છે તો ક્યારેક અસંખ્ય રૂપ ધારણ કરીને હનુમાનજીને ચિંતામાં મૂકે છે। હનુમાનજીની પ્રતિક્રિયા શાંતિથી ભરપૂર છે। દરેક વાર તેઓ ભગવાન રામનું સ્મરણ કરે છે અને ગદા દ્વારા આ પ્રહારને નષ્ટ કરે છે। શિવજી તોફાની જોક સાથે હનુમાનજી ઉપર તૂટી પડે છે। તેઓ ધરતીને હલાવી દે છે, પર્વતો ધ્વંસ થાય છે, નદીઓ પોતાનો પ્રવાહ બદલે છે। હનુમાનજીની પાંખોની તીવ્ર ગતિ આ હલચલ વચ્ચે શિવજીના તમામ પ્રહારને નિષ્ફળ બનાવે છે। હવે યુદ્ધ વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। શિવજી ત્રિશૂળને જમીનમાં ગાડીને ત્રિલોકમાં ભય ફેલાવે છે। તે સમયે શિવજી કાલભૈરવનું સ્વરૂપ ધારણ કરે છે અને તેમના ચહેરા પરથી ગાંજાનો ધુમાડો ભયંકર રીતે ભપકે છે। હનુમાનજી પોતાની ગદાને તેમની શક્તિઓમાં શ્રેષ્ઠ રૂપે ઉપયોગ કરે છે। ગદાને દરેક પ્રહાર સાથે પૃથ્વી પરથી અસુર શક્તિઓને નાશ થાય છે। શિવજીનું રુદ્ર તાંડવ શરૂ થાય છે। આ નૃત્ય સૃષ્ટિમાં તોફાનો અને વિનાશની અનુભૂતિ કરાવે છે। હનુમાનજી તેમના રામ ભક્તિથી મજબૂત બને છે અને કોઈ પણ પ્રહારથી તે ડગતા નથી। આ યુદ્ધનો અંતિમ તબક્કે પહોંચે છે ત્યારે શિવજી તમામ શક્તિઓનો પ્રયોગ કરે છે, પરંતુ હનુમાનજીના ભક્તિના તોડ સામે તે કોઈ પણ રીતે રોકાતા નથી। યુદ્ધમાં
ભક્તિ અને દૈવિક શક્તિના પરમ પડકારનો અંતિમ સંગ્રામ હોય છે. હનુમાનજી તેમની પૂંછનો ઉપયોગ કરીને શિવજીના ત્રિશૂળને ફેંકી દે છે. શિવજી હસે છે અને માને છે કે હનુમાનજી માત્ર રામના આશીર્વાદથી જ આ યુદ્ધને જીતવા સક્ષમ બન્યા છે. યુદ્ધ વધુ ભયંકર થઈ રહ્યું હતું. આ જોઈને ભગવાન રામ ત્યાં પ્રગટ થયા અને શ્રી રામજીએ હનુમાનજીને સમજાવ્યું કે તમે કોની સામે લડી રહ્યા છો તે જાણો છો? શિવ જ રામ છે અને રામ જ શિવ છે. આ સાંભળીને હનુમાનજીએ શિવમાં જ રામનું સ્વરૂપ દેખાવા લાગ્યું. આ જોઈને તેમણે તેમનું યુદ્ધ બંધ કરી દીધું. હાથ જોડીને ભગવાન શિવ અને રામની સામે ઉભા રહી ગયા. ભગવાન શિવ હનુમાનજીની શક્તિઓ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને હનુમાનજીને ઈચ્છે તે વરદાન માગવા કહ્યું. આમ આ યુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધમાં શ્રી રામ અને ભગવાન શંકરની જ લીલા હતી. ભગવાન શંકર આ યુદ્ધમાં હનુમાનજીની કસોટી કરી રહ્યા હતા. આમ હનુમાનજી અને શિવ વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું જેનો સુખદ અંત આવ્યો. આવી જ માહિતી માટે ધાર્મિક ધ્યાન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.